આજે અમે અંબિકા કાલના જ્યાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ સ્વયં આયા કીર્તન કર્યું અને તેમના વિગ્રહ તે મેનિફેસ્ટ થયા અહીંયા આગળ ગૌરીદાસ પંડિત પ્રભુના ઘરે. ગૌરીદાસ પંડિત પ્રભુ જે સ્વયં સુબલ છે તેમણે અહીંયા સંકીર્તન કર્યું અને આ વિગ્રહ જ્યારે કીર્તન કરવામાં આવે ત્યારે પોતે મંદિરથી બહાર આવીને કૂદીને આખા ગામમાં સંકીર્તન કરતા હોય છે. હરિબોલ. આજનો દિવસ ચાલુ કર્યો નરસિંહપલ્લી, આ જગ્યા જ્યાં નરસિંહદેવ હિરણ્યકશિપુનું વધ કરીને સ્વયં આવ્યા, હાથ ધોયા અને પાણી પીધું. અહીંયા જ ભગવાન નરસિંહદેવનું મંદિર પણ છે અને ખૂબ જ સુંદર વિગ્રહ. ગૌર લીલાના આ સમયમાં ભગવાન નરસિંહદેવ અહીંયા પણ આવ્યા હતા અને એ મંદિરમાં દર્શન કરીને અમે આગળ વધી ગયા ગૌરીદાસ પંડિત પ્રભુના ઘરે. નિતાઈ ગૌરંગ સ્વયં અહીંયા આવ્યા હતા એક બોટમાં અને બોટ ચલાવવાની જે સ્ટીક હોય એ આ બોક્સની અંદર છે અને ચૈતન્ય મહાપ્રભુ એમના હાથથી ભગવદ્ ગીતા જે લખી છે એ આની અંદર છે. આ પ્રભુજીની પાછળ વિગ્રહ અગર ઝૂમ કરીને જોશો નિતાઈ ગૌરંગના, એવું કહેવાય છે કે અહીંયા અગર તમે કીર્તન કરો તો ભગવાન ઓલ્ટરમાંથી કૂદીને બહાર આવી જાય તમારી સાથે જવા માટે, એટલું પ્રેમ કરે ભક્તોને અને સંકીર્તન. એટલે કીર્તન જેમ ચાલુ થયું પ્રભુજીએ દરવાજા જ બંધ કરી દીધા, ક્યાંક ભગવાન બહાર જતા રહ્યા તો. આ છે નિત્યાનંદ પ્રભુનું મેરેજ પ્લેસ. વસુધા અને જાહ્નવીની સાથે અહીંયા નિત્યાનંદ પ્રભુના લગ્ન થયા હતા. સૂર્યદાસ પંડિત અને એમની 2 ડોટર્સ અહીંયા જ રહેતા હતા અને આ જ જગ્યા છે જ્યાં ભગવાન નિત્યાનંદ પ્રભુની મેરેજ થઈ. તો અમે વિચાર્યું કે આટલી સરસ જગ્યા છે તો અહીંયા જ બેસીને મહાપ્રસાદમ લઈ લઈએ. સૂર્યદાસ પંડિત ગૌરીદાસ પંડિતના મોટા ભાઈ હતા. આ છે 500 વર્ષ જૂનું ચંપાહાટીનું ગૌર ગદાધર મંદિર. ગૌર ગદાધર, ગદાધર એટલે કે શ્રીમતી રાધા રાની. અહીંયા તમે જોશો તો ગદાધરજીના માથા ઉપર ખૂબ જ સુંદર માંગ ટીકા છે અને ચૈતન્ય મહાપ્રભુ પણ અહીંયા જ છે. ચૈતન્ય મહાપ્રભુના ષડભુજ અવતારના દર્શન પણ તમને અહીંયા મળશે. એક હાથમાં સંન્યાસ સ્ટિક, બીજા હાથમાં બાંસુરી, ત્રીજા હાથમાં ધનુષ અને બાણ. ચૈતન્ય મહાપ્રભુ જ રામ અને કૃષ્ણ પણ છે. આ છે ચૈતન્ય મહાપ્રભુની સ્કૂલ જ્યાં તે નાનપણમાં ભણતા હતા અને બહુ જ એક્સપર્ટ સ્ટુડન્ટ હતા. અહીંયા જ શ્રી નિતાઈ ગૌરંગના વિગ્રહ પણ તમને જોવા મળશે. અને આ જે ઝાડ છે અહીંયા ચૈતન્ય મહાપ્રભુ એમની પેન અહીંયા જમીનમાં નાખી અને આવડું મોટું ઝાડ એમના પેનમાંથી બની ગયું. અમે અહીંયા બ્લેસિંગ્સ લીધા કે દિવ્ય જ્ઞાન અમારા મનમાં આવે અને બધા જ ભક્તોએ પ્રે કર્યું કે અજ્ઞાનને દૂર કરવા માટે ચૈતન્ય મહાપ્રભુની બ્લેસિંગ્સ મળે. આ છે ધામેશ્વર મહાપ્રભુ, ભગવાનની પર્સનલ પાદુકા. આ વિગ્રહ 500 વર્ષ પહેલાં વિષ્ણુપ્રિયા એમની એક વાઈફ અમને વર્શિપ કરતી હતી. અહીંયા જ અમે લોકોએ સંકીર્તન કર્યું અને ભગવાનની ગ્લોરીઝને યાદ કર્યું. દિવસનો એન્ડ કરીએ ગંગા મૈયાની બ્લેસિંગ્સ લઈને કીર્તન કર્યું. લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, હજી યાત્રા બાકી છે અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હરે કૃષ્ણ.